એક મસ્ત વાર્તા. એક બેન જેને અગિયારસના દાન કરવાનો નિયમ, એ હર અગિયારસે દાન કરવા જાય. હવે એક વખત બન્યું એવું કે ઘરની બારે એ નીકળી શકે એવી પરિસ્થિતિ નહીં. સાસુ ઘરે હતા, પ્રયત્ન કરે પણ જો કંઈ કામ આવે તો બહાર જાય, પણ આ દિવસે કંઈ કામ જ ન આવ્યું. પછી ભગવાનને સાંજે પ્રાર્થના કરે છે કે મને એવું લાગે છે મારો નિયમ તૂટશે, આજે હું કોઈને લગભગ દાન નહીં આપી શકું. સંજોગો વસાત રાત્રે 9 વાગ્યે સાસુમાને મજા નહીં, તો એણે કહ્યું કે બેટા મને મેડિકલમાંથી દવા લઈ આપ્યો ને, અને લ્યો આ 500 રૂપિયા. દવા લેવા ગયા. દવા લઈને જેવા બારે આવતા હતા ત્યાં જ એક બેન જે બારે ફુગા વેચતા હતા અને એને 2 છોકરા હતા, ત્રણેય ભૂખ્યા હતા, અને આમની પાસે પ્રાર્થના કરી કે અમને કંઈક જમવાનું આપો તો સારું, અમે ભૂખ્યા છીએ. આમને જમવાનું લઈ અને બધું આપ્યું, બાજુમાંથી અનાજ કરિયાણું પણ આપ્યું, અને કીધું કે કાલ સવારે પણ આમાંથી થોડું ઘણું કંઈ બનાવીને છોકરાને નાસ્તો કરાવજો, એટલે જેના કારણે માંદા ન પડે. બેનના આશીર્વાદ લાગ્યા. ઘરે આવી ગયા, દવા પાઈ દીધી. બીજે દિવસે સાસુમાં પણ સાજા થઈ ગયા, અને એ જ દિવસે સાંજે એના પતિ એને કહે છે કે તને કદાચ યાદ હોય તો એક કંપનીને આપણે રિક્વેસ્ટ કરી હતી કે એની ડીલરશીપ આપણને મળે, તો જો મળે ને તો આપણે મકાન વગેરે લેવું હોય તો કંઈક થઈ શકે, નહીંતર આમનામ તો નોકરી કરીએ તો ક્યાં સુધી. તો કે એમાં શું થયું? કાંઈ નહીં, એ લોકોએ સામેથી મને ફોન કર્યો અને ખૂબ રાજી થઈ ગયા, અને આખી ડીલરશીપ મને જ આપી દીધી. આખા જિલ્લાની મારી પાસે જ છે હવે. તો રાજી થઈ ગઈ ખૂબ. અને ત્યાં સુધી કે ખાલી 5-7 વર્ષો ગયા એ આખી ડીલરશીપમાં, ત્યાં તો એને ખૂબ સારું એવું મકાન લઈ લીધું, સારી એવી સોસાયટીમાં. એને એક દીકરો છે, એ દીકરાએ પણ ભણી ગણી અને બધું પોતાનું જે જીવનનું લક્ષ્ય હતું એ સિદ્ધ કરી લીધું. બહુ આગળ વધી ગયા. આખો પરિવાર જે સમાજમાં કોઈ માન નહોતું આપતું, હવે એને બધા લોકો માન આપવા લાગ્યા, કારણ કે આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ અને માન પ્રતિષ્ઠા બધું મળવા લાગ્યું. એક દિવસ સાંજે સાસુમાં એ વાત કરતા હતા કે ખરેખર આ તો ભગવાનનો ચમત્કાર જ કહેવાય, નહીતર 5 વર્ષમાં કોઈ માણસ આટલા ઉપર આવી જાય એ વાત શક્ય જ નથી. પણ જે વહુ છે એ તો મનમાં સમજતા હતા કે ખરેખર આ તો જે આપણે દાન કર્યું એના કારણે જ આવું શક્ય બન્યું. આ વાર્તા આપણને શું શીખવે? એ કે જો ઈશ્વરે આપણને થોડું ઘણું પણ કાંઈ આપ્યું છે ને, તો એમાંથી પણ આપણે થોડું આપતા શીખીએ, કારણ કે સાહેબ જે આપી શકે ને એને જ ઉપરથી બધું મળે છે. ઈશ્વર છે એ ખાલી એટલો જ હિસાબ કરે છે કે હું જેને આપું છું એ કોઈને થોડું આપી શકે છે, એ કોઈનામાં દયા રાખી શકે છે. બસ જો એ કરે તો બસ ઉપરવાળાના આશીર્વાદ આપણી ઉપર અતૂટ વરસતા રહેશે. એટલે આપણને ભગવાન એટલા માટે જ આપ્યું છે કે આપણે બીજાને આપી શકીએ, દઈ શકીએ. તો થોડું દાન કરો, આજ નહીં તો કાલ કદાચ કોઈકના આશીર્વાદ લાગી જશે ને તો તમે ક્યાં પહોંચી જશો ને એ ખબર નહીં. અને તમે કરતા હશો ને તો તમારા સંતાનને ક્યારેય કોઈ દુઃખી નહીં થવું પડે. આ વાત સ્વીકારવા જેવી છે. અને જો તમને એવું લાગતું એ સાચી છે તો પ્લીઝ કોમેન્ટ કરો, અને જો મજા આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.